હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું વિવેક સર, વીએમબી મેથ્સ એકેડમી, એ આપણી યુટ્યુબ ચેનલનું નામ છે, બરાબર છે? વીએમબી મેથ્સ એકેડમી મેથ્સ વિથ વિવેક સરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 1 ક્યુ છે સંખ્યા પદ્ધતિ, એનો 10મો પાર્ટ જોવાનો છે. લાસ્ટ લેક્ચરમાં આપણે છેદનું સમયીકરણ વિશે ચર્ચા કરવાની વાત કરી હતી. આજે છેદનું સમયીકરણ કેમ કરવું, ઉપરાંત એને લગતી જે થોડી ઘણી થિયરીઝ છે એના વિશે આજે આપણે ઝાઝી બધી ચર્ચા કરવાની છે. અગાઉ ક્રમિક વિપુલદર્શિતાની રીત પાર્ટ 8 અને 9 માં, એકમાં થિયરી ને એકમાં આને લગતા બધા દાખલા કરાવેલા છે, જે મોસ્ટ આઈએમપી રીત છે, બરોબર છે? એટલે ઈ ભૂલ્યા વગર કમ્પ્લીટ કરી લેવાની છે. ઈ પછી નેક્સ્ટ પાર્ટમાં આમ તો જોવા જાય તો આપણે હવે થોડું ઘણું જ બાકી છે આ ચેપ્ટરમાં, જાજુ બધું કે બાકી છે નહીં, વધીને એક કે બે પાર્ટ આપણે આ ચેપ્ટરને કમ્પ્લીટ કરી નાખશું, બરાબર છે? એટલે હવે આપણે ધીરે ધીરે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. ત્યારે રિપીટ કરી દઉં કે ભાઈ, ન જોયું હોય તો પહેલેથી માંડી અને અત્યાર સુધીના બધાય પાર્ટ વ્યવસ્થિત જોવા, વારંવાર જોવા અને ઈઝીલી કેમ શીખવું એના માટે દરેક વિડિયો તમારે મિનિમમ 2 થી 3 વાર જોવાનો છે, બરાબર છે? સબ્જેક્ટ જ એવો છે કે જે થોડુંક મગજ માગી લેવો છે, બરાબર? એટલે દરેક પાર્ટ જે આપણો છે એ મિનિમમ 2-3 વાર જોવો, જોયા પછી અભ્યાસ કરવો, વારંવાર લખતું જવું, લખવું, સમજવું અને જાતે ગણવું, બરાબર છે? કમ્પ્લીટ લોક કરી દેવા જાય તો હવે આજે શરૂ કરીએ આપણે આપણો થિયરીનો આજનો સેશન, બરાબર છે? સ્ટાર્ટ કરીએ. ધોરણ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ, પાર્ટ નંબર 10 થિયરી સેશન, બરાબર? જોઈએ આપણે કે શું કહે છે. તો કે આપણે જ્યારે અસમય સંખ્યાની વાત કરતા હોઈએ ત્યારે બે અસમય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર, આમાંથી કોઈ પણ ક્રિયા કરો તો જવાબ હંમેશા અસમય જ મળે એવું જરૂરી નથી. એવું જરૂરી નથી. જવાબ જે છે એ સમય પણ મળે અને અસમય પણ મળી શકે. આ ખાસ યાદ રાખવું કે ભાઈ, બે અસમય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આમાંથી કંઈ કરો તો એનો જવાબ જે છે એ હંમેશા અસમય જ મળે એવું જરૂરી નથી. જવાબ છે એ સમય પણ હોઈ શકે અને અસમય પણ હોઈ શકે. અને હું કહું અને તમે માની લ્યો એટલા બધા તો ડાયા કોઈ છો નહીં, તો મારે પ્રૂફ તો દેવું પડે ને. જો હું એક સંખ્યા આપું છું, 3 + વર્ગમૂળ 5. મેં સંખ્યા શું આપી? 3 + વર્ગમૂળ 5. હવે આ સંખ્યાનો આપણે સરવાળો કરીએ. બે સંખ્યા છે, 3 + વર્ગમૂળ 5, 3 ઓછા વર્ગમૂળ 5. આ અસમય સંખ્યા જ છે. શું કામ? તો અત્યારે મેં 3 થઈ ગઈ સંખ્યા સમય, એમાં વર્ગમૂળ 5 કેવા ઉમેર્યા છે? અસમય. તો અહીંયા સમય વત્તા અસમય બરાબર જવાબ શું મળે છે? અસમય. પણ નેક્સ્ટ કેસમાં આપણે અસમય જ મળે એવું જરૂરી છે નહીં. આપણે જોઈએ આ બે સંખ્યાનો સરવાળો કરીએ. શું થાય? તો કે 3 + વર્ગમૂળ 5 વત્તા 3 ઓછા વર્ગમૂળ 5. વચ્ચે સરવાળો છે, નિશાની તો કઈ ચેન્જ ન થાય. તો 3 + વર્ગમૂળ 5 વત્તા 3 ઓછા વર્ગમૂળ 5. આ ઓછા વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 5 કેન્સલ આઉટ. વધ્યા કેટલા? 3 ને 3 6. તો 6 છે એ કેવી સંખ્યા મળી? સમય. આ કેવી સંખ્યા હતી? અસમય. આ કેવી સંખ્યા હતી? અસમય. આપણે બેયનું શું કર્યું? સરવાળો. પરિણામ જે આપણે મળ્યું કેવું મળે છે? સમય. મતલબ કે સમય સંખ્યા મળી પણ શકે અને ન પણ મળે. હવે તમે એમ કહેશો ન મળે એવું કેસ કયો તો કે લે ભાઈ, આ 8 + વર્ગમૂળ 4, બરાબર છે? સોરી, 8 + વર્ગમૂળ 5. આ જે સંખ્યા છે એ કેવી મળશે? અસમય. કેમ કે વર્ગમૂળ 5 જે છે એ અસમય છે. અસમય સંખ્યાને સમયમાં ઉમેરો છો તો જવાબ આપણને અસમય પણ મળી શકે.
બરોબર છે પણ આ કેસમાં કેવું થાય છે તો કે બે અસમય સંખ્યાનો સરવાળો આપણને કેવો મળે છે સમય સંખ્યા હજી ખાલી આવું નથી ભાઈ ખાલી સરવાળા માટે કહી શકાય એવું નથી હજી આ બેનો ધારો કે આપણે ગુણાકાર કરીએ શું કરીએ ગુણાકાર જોઈએ જવાબ કઈ મળે છે કે નહીં તો કે ભાઈ ગુણાકાર તો કે 3 + વર્ગમૂળ 5 3 ઓછા વર્ગમૂળ 5 આ તો શું થયું a પ્લસ b a માઈનસ b તો થાય શું a વર્ગ ઓછા b નો વર્ગ a એટલે કે 3 નો વર્ગ ઓછા b એટલે વર્ગમૂળ 5 નો વર્ગ 3 નો વર્ગ 9 ઓછા વર્ગમૂળ 5 નો વર્ગ 5 જવાબ શું મળે 4 તો આ ચારેય કેવી સંખ્યા થઈ તો કે ચારેય સમય સંખ્યા થઈ મતલબ એવો થાય કે અસમય સંખ્યા સાથે કાં તો સરવાળો કરો બાદબાકી કરો ગુણાકાર કરો કે પછી ભાગાકાર કરો સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર આમાંથી કોઈ પણ ક્રિયા કરો તો જવાબ સમય મળે અને અસમય પણ મળી શકે ક્લિયર કમ્પ્લીટ लॉक कर दिया जाए लखी लो आ टॉपिक બે ઉદાહરણ નોંધવાના છે સરવાળાનું અને ગુણાકારનું કે ભાઈ બે અસમય સંખ્યાઓનો સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર હંમેશા અસમય સંખ્યા હોય એવું જરૂરી નથી તે સમય પણ હોઈ શકે મતલબ કે કાં તો સમય હોય અથવા અસમય પણ હોય હાલો કમ્પ્લીટ लॉक कर दिया जाए આગળ જોઈએ તો કે ભાઈ હવે મને અહીં શું મળે છે તો કે 0 ની n ઘાત મતલબ કે 0 ની 50 ઘાત 0 ની 50 ઘાત નો મીનિંગ શું થયો 0 * 0 * 0 કેટલા વાર 0 તો 50 વાર 0 0 ને ગમે એટલી વાર ગુણો જવાબ તો આપણે શું મળવાનો છે 0 मतलब કે 0 ની nth ઘાત એટલે શું થયું તો આપણે કેમ n ની બદલે તમે એકય મૂક બેય મૂક પાંચેય મૂક 50 મૂક મજા આવે એટલે મૂક બરાબર છે જવાબ કેટલો મળશે 0 ક્લિયર લોક કરી દે જાય આ એવું દર્શાવે છે કે આ 0 ની 1 ઘાતે હોઈ શકે 2 ઘાતે હોઈ શકે 3 ઘાતે હોઈ શકે 50 ઘાતે હોઈ શકે 500 ઘાતે હોઈ શકે 5000 ઘાતે હોઈ શકે હવે રેડી मतलब के 0 ની કેટલી ઘાત છે તો કે n ઘાત જવાબ કેટલો મળે 0 તો જો n ઘાત 0 મળતી હોય તો nth મૂળ આને શું કહેવાય nth મૂળ અથવા n મૂળ આપણે વર્ગમૂળ કઈ ઘનમૂળ કઈ ચતુર્થ મૂળ કઈ 50 ઘાત લખાય તો 50 નું મૂળ કઈ ને બરાબર છે તો ની આપણે ખબર નથી કે કેટલા આપે એટલે મે n ની બદલે તમે 1 2 3 4 get on the dance floor ડટ મજા આવે એટલા લઈ શકો તો 0 નું nth મૂળ કેટલું થાય 0 ખાસ યાદ રાખો 0 ની n ઘાતે 0 0 નું nth મૂળ હોય 0 રેડી કમ્પ્લીટ લॉक कर दिया जाए હવે જોઈએ આપણે આગળ x વર્ગ નું વર્ગમૂળ શું આપ્યું છે તો કે x વર્ગ નું વર્ગમૂળ બરાબર મેં લખ્યું છે માનાંકમાં x આ બે થાંભલા છે ને એને વચાઈ શું તો કાને વચાઈ માનાંક આ PGVCL ના બે થાંભલા નથી આ PGVCL ના બે થાંભલા છે નહીં આ શું છે આ માનાંકની નિશાની છે માનાંકનો મતલબ એવો થાય કે ભાઈ ન્યા મને આમ કીધું હોય કે 8 એનું માનાંક મૂલ્ય અથવા નિરપેક્ષ મૂલ્ય આ ધોરણ 8 માં આપણે નિરપેક્ષ મૂલ્ય વિશે સમજાતા બરોબર છે તમને લોકોને ખ્યાલ હોય તો નિરપેક્ષ મૂલ્ય એટલે શું તો કે એને માનાંકમાં રાખીને મૂલ્ય ગોતવામાં આવે તો શું મળે તો કે ભાઈ 8 નું નિરપેક્ષ મૂલ્ય કેટલું થાય તો કે માનાંકમાં 8 એનો જવાબ કેટલો મળે 8 પણ ટ્વિસ્ટ ક્યારે આવે તો કે -8 આપ્યું હોય એનું નિરપેક્ષ મૂલ્ય કીધું હોય તો એનો જવાબ કેવો થાય ધન मतलब मानांक धन ने तो धन ज राखे छे पण मानांक में जरे ऋण संख्या मूकवामां आवे तो ए ऋण संख्या ने धन संख्या में परिवर्तित करवानुं काम कोण करे छे तो के ई काम जे करे छे ई छे मानांक दाखला तरीके एम कहूं के भाई -200 नु निरपेक्ष मूल्य तो के -200 आनो निरपेक्ष मूल्य तो शुं थाय तो के मानांक में -200 आनो जवाब શું મળે તો કે +200
આ ખાસ યાદ રાખવું માનાંક જે છે એ ઋણને કેવા બતાવે તો કે ધનમાં અને ધનને કેમાં રાખે તો કે ધન તો કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ બરોબર છે એ કાં તો પ્લસય હોઈ શકે અથવા માઈનસય હોઈ શકે હું ઉપરનું આ થોડુંક થિયરીનું આપણું જે છે એ વિખી નાખું છું બરોબર કેમ કે તમે લખી લીધું હોય ન લખ્યું હોય તો રિવાઇન્ડ કરીને પાછું જોઈ લેવું પણ આપણે જગ્યા મળે તો વ્યવસ્થિત સમજી શકાય બરોબર આપણે જોઈએ વર્ગમૂળમાં x નો વર્ગ બરાબર માનાંકમાં x વર્ગમૂળમાં x નો વર્ગ બરાબર માનાંકમાં x આનો મીનિંગ શું થાય તો કે ભાઈ કોઈ પણ સંખ્યા દાખલા તરીકે હું વર્ગમૂળમાં 49 લઉં તો એનું વર્ગમૂળ કાં તો મને +7 મળે કાં તો મને -7 મળે +7 મળે તો મને કઈ વાંધો છે નહીં પણ જો -7 મળે તો માનાંક જે છે એની વેલ્યુ કેવી કરી નાખશે ધન હવે તમને એમ થાય કે સાહેબ પ્લસ અને માઈનસ બે કેમ મળે તો એના માટે આપણે સમજવું પડે શું તો કે પહેલા તો વર્ગ સમજવા પડે દાખલા તરીકે હું એમ લખું તો કે 7 નો વર્ગ તો કે કેટલો થાય 49 હું એમ કહું કે -7 નો વર્ગ તો કે કેટલા થાય 49 તો ભાઈ 49 નું વર્ગમૂળ તો એનો જવાબ આપણે શું ગણ્યો તો આપણે અત્યાર સુધી ખાલી 7 જ લખીએ છીએ પણ હકીકતમાં 49 નું વર્ગમૂળ શું મળી શકે તો કે +7 મળે અને -7 મળે આ ખાસ યાદ રાખવું કા તો કે ભાઈ -7 નો વર્ગ 49 થાય +7 નો વર્ગ 49 થાય તો 49 નું વર્ગમૂળ -7 હોઈ શકે અને +7 હોઈ શકે તો હવે થઈ ગયું કન્ફ્યુઝન શું કન્ફ્યુઝન થયું તો કે ભાઈ વર્ગમૂળ આપ્યું હોય તો પ્લસ લેવું કે માઈનસ લેવું દાખલા તરીકે હવે કોઈ તમને એમ પૂછી લે ભાઈ કે વર્ગમૂળમાં 25 તો આનો જવાબ +5 ગણવો કે -5 ગણવો ગણવો તો ગણવો શું દાખલો કઈ બે રીતે થોડોક થાય તો કન્ફ્યુઝન થાય મારે કઈક અલગ જવાબ આવે તારે કઈક અલગ જવાબ આવે તો દાખલામાં નિશ્ચિતતા રહેતી નથી તો આના માટે એક ઉકેલ છે કે જ્યારે વર્ગમૂળ 25 આમ નિશાનીમાં દર્શાવ્યું હોય તો જવાબ કેવો લેશું પ્લસ પણ આમ લખ્યું હોય કે 25 નું વર્ગમૂળ મતલબ કે જો શબ્દમાં લખેલું હોય તો જવાબ +5 આવે અથવા -5 પણ આવે મતલબ કે જ્યારે આપણને નિશાની આપી હોય ત્યારે હંમેશા પ્લસ લેવાનું અને શબ્દમાં લખેલું હોય તો પ્લસય મળે અને માઈનસ પણ જવાબ મળે હાલો રેડી ડન લોક કરી દિયા જાય ક્લિયર કમ્પ્લીટ આયા સુધી કોઈ કઈ વાંધો છે નહીં જો એટલે જ મેં લખ્યું વર્ગમૂળમાં 49 આ વર્ગમૂળ હતું હો ભાઈ છે કઈ વર્ગમૂળમાં 49 બરાબર 7 પણ જો 49 નું વર્ગમૂળ એમ શબ્દમાં લખેલું હોય તો જવાબ +7 મળે અને -7 પણ મળી શકે ડન રેડી લોક કરી દિયા જાય હવે થોડીક આગળ થિયરી જોઈએ એ પહેલા અત્યાર સુધી જે થિયરી આવેલી છે એ વ્યવસ્થિત લખી લ્યો પછી આપણે આ સૂત્ર જોવાના છે હાલો હવે નેક્સ્ટ જોઈએ કે ભાઈ આપણે એવું આપ્યું છે કે a b c d ધન સંખ્યા છે તો પહેલો પોઈન્ટ એને શું આપ્યો તો કે વર્ગમૂળ a * b બરાબર વર્ગમૂળ a * વર્ગમૂળ b સાચી વાત છે બરોબર શું કામ તો કે ભાઈ આને બીજી રીતે લખવું હોય તો આને a * b આખા કૌંસને 1/2 ઘાત લખી શકું ન લખી શકું બરોબર છે તો આને a ની 1/2 ઘાત અને b ની કેટલી ઘાત કહી શકાય 1/2 વર્ગમૂળ એટલે કેટલી થાય તો 1/2 ઘાત તો આને વર્ગમૂળ a * વર્ગમૂળ b લખી શકાય મતલબ કે વર્ગમૂળમાં ab બરાબર વર્ગમૂળમાં a * વર્ગમૂળમાં b આમ
નોખું નોખું પણ લખી શકાય અને આવું આપણે કરીએ છીએ ક્યારે તો કે ઘણી વખત દાખલામાં કોઈ 4x નો વર્ગ તો આપણે 4 નો વર્ગ કરીએ છીએ કેટલો તો કે 16 અને x નો વર્ગ કરીએ છીએ બરાબર મતલબ આ વર્ગ આને લાગે તો અહીંયા જો બે ઘાતની બદલે 1/2 ઘાત હોય તો વર્ગમૂળ આને લાગે અને આને લાગે मतलब કે a * b વર્ગમૂળ હોય તો એને વર્ગમૂળમાં a * વર્ગમૂળમાં b કહી શકાય હાલો ડન ક્લિયર કમ્પ્લીટ લોક કરી दिया जाए હવે બીજું શું આપ્યું છે તો કે વર્ગમૂળમાં a/b બરાબર તો સિમ્પલ છે આમાં નોખો લખી શકાય તો ભાગાકારમાં શું કામ નહીં તો આ નામે લખી શકાય ને વર્ગમૂળમાં a છેદમાં વર્ગમૂળમાં b એ તો હાવ સિમ્પલ વસ્તુ કીધી એમાં કેને નવી નવાઈ કરી નથી અથવા નવીન કાંઈ એને કીધું નથી ક્લિયર કમ્પ્લીટ લોક કરી दिया जाए અહીંયા સુધી બધાને ક્લિયર હવે જોઈએ ત્રીજો ટોપિક ત્રીજું શું લખ્યું છે ત્રીજું બહુ મજા આવે એવું લખ્યું ભાઈ તો કે ભાઈ આ ત્રીજું શું છે તો કે વર્ગમૂળમાં a પ્લસ વર્ગમૂળમાં b ઇન્ટુ વર્ગમૂળમાં a માઈનસ વર્ગમૂળમાં b બરાબર a માઈનસ b કેમ થાય તો કે આ સિમ્પલ વસ્તુ થઈ a વત્તા b a ઓછા b આપણી પાસે સૂત્ર હતું a વત્તા b a ઓછા b આના બરાબર શું થાય તો કે a વર્ગ ઓછા b નો વર્ગ આ સૂત્ર તો યાદ જ છે તો એ સૂત્રમાં કિંમત મૂકીએ વર્ગમૂળ a ઇન્ટુ વર્ગમૂળ a એટલે કે વર્ગમૂળ a નો વર્ગ વચ્ચે કઈ નિશાની આવશે ઓછા અહીંયા શું આવશે વર્ગમૂળ b નો વર્ગ રેડી વર્ગમૂળમાં a એના બરાબર શું થાય તો કે a વર્ગમૂળમાં b એના બરાબર શું થાય તો કે b વચ્ચે માઈનસ ની નિશાની તો આ થઈ ગઈ આપડા ત્રીજા સૂત્રની સાબિતી હાલો રેડી ક્લિયર કમ્પ્લીટ લોક कर दिया जाए અહીંયા સુધી કોઈ કઈ વાંધો નહીં ને ફાઇનલ ને લોક कर दिया जाए હારું હાલો તો હવે જોઈએ આપણે ચોથું ત્રીજામાં અને ચોથામાં કાંઈ જાજો ડિફરન્સ નથી ઓમ તો બે સમાન જ છે જો આ ચોથું એમાં શું આપ્યું તો કે a ઓછા વર્ગમૂળ b ઇન્ટુ તો કે a વત્તા વર્ગમૂળ b એ વત્તા કે ઓછા ગુણાકારમાં ક્રમનો નિયમ લાગુ પડે આપણે ખ્યાલ છે બરોબર છે તો a ઓછા વર્ગમૂળ b a વત્તા વર્ગમૂળ b ઓમાં શું હતું તો કે વર્ગમૂળ a ઓછા વર્ગમૂળ b અને વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ b એનું બદલે અહીંયા થોડું એકનું જ વર્ગમૂળ આપ્યું છે એકને કાઢી નાખ્યું છે તો અહીંયા ખબર છે a ઓછા b a વત્તા b જવાબ શું આવે a વર્ગ ઓછા b વર્ગ તો કે a એટલે કેટલા આપ્યા તો કે a નો વર્ગ માઈનસ b એટલે કેટલા છે વર્ગમૂળ b નો વર્ગ હાલો a નો વર્ગ a વર્ગમૂળ b a નો વર્ગ તો કે a નો વર્ગ માઈનસ વર્ગમૂળ b નો વર્ગ તો કે b તો જવાબ શું મળ્યો તો કે a વર્ગ માઈનસ b હાલો રેડી કમ્પ્લીટ લોક कर दिया जाए ઓલું એક જ સૂત્ર આપણું યાદ રાખજો a ઓછા b a વત્તા b જવાબ શું આવે a વર્ગ ઓછા b વર્ગ રેડી ને લોક કરી दिया जाए ને હવે આગળ જોઈએ પાંચમું થોડુંક સમજી લઈએ હું તો હમણાં જાજુ અઘરું કઈ છે નહીં પાંચમું વર્ગમૂળ a પ્લસ વર્ગમૂળ b ઇન્ટુ વર્ગમૂળ c પ્લસ વર્ગમૂળ d આ વર્ગમૂળ ભૂલી જાવ આપણે આવું શીખાતા a પ્લસ b અને c પ્લસ d બરાબર છે ત્યારે આપણે કહ્યું તો શું તો કે a છે ઈ આખા કૌંસને ગુણે મતલબ a કૌંસમાં c પ્લસ d પછી અહીંયા કોણ છે તો કે પ્લસ b અહીંયા માઈનસ b હોત તો આપણે કેવા લખત માઈનસ b અહીંયા કેવા છે પ્લસ b તો પ્લસ b ઈ કોને ગુણે તો કે આખા કૌંસમાં c પ્લસ d પછી આનું સાદુરૂપ શું આપ્યું હતું તો કે ac પ્લસ a * d ad પ્લસ b * c bc પ્લસ b * d b આપણે આવું સાદુરૂપ આપ્યું તો ઈ જ ફોર્મ્યુલા ઉપર આપણે આને સાબિત કરવાનું છે તો કે ભાઈ એના માટે સાબિતી આપી દઈ આપણે કઈ સાબિતી આપવાનો વાંધો છે નહીં જોઈએ શું છે તો કે વર્ગમૂળ a આ વર્ગમૂળ a કોને ગુણે તો કે આ આખા કૌંસમાં શું લખીશ વર્ગમૂળ c * વર્ગમૂળ d સોરી વર્ગમૂળ c પ્લસ વર્ગમૂળ d હવે અહીંયા b કેવો છે તો કે b પ્લસ છે તો વચ્ચે કેવા લખશું પ્લસ b
કૌંસમાં શું આવશે વર્ગમૂળ c પ્લસ વર્ગમૂળ d હવે તો કે હવે a છે ઈ કોને ગુણશે c ને मतलब वर्गमूल a इंटू वर्गमूल c प्लस a कोने गुणसे d ने वर्गमूल a इंटू वर्गमूल d प्लस b कोने गुणसे सॉरी वर्गमूल b कोने गुणसे तो कि वर्गमूल b इंटू वर्गमूल c प्लस वर्गमूल b इंटू वर्गमूल d हेलो रेडी कंप्लीट लॉक कर दिया जाए હવે આમાં જો તો આપણે પેલો ફોર્મ્યુલા યાદ કરો આ બે નોખા નોખા હોય તો કેવા લખીએ કે ભેગા ભેગા હોય તો કેવા લખીએ કાઈ તો કે નોખા નોખા તો અહીં આપણે કેવા છે નોખા નોખા આપણે નોખા રાખવા નથી એને ભેગા કરી દઈએ તો ભેગા કરો તો શું થાય તો કે વર્ગમૂળ ac પ્લસ વર્ગમૂળ ad પ્લસ આ શું થાય વર્ગમૂળ bc પ્લસ વર્ગમૂળ bd હાલો રેડી ક્લિયર કમ્પ્લીટ આમાં કાઈ અઘરું બઘરું છે નહીં સિમ્પલ યાદ રાખવાનું બરોબર છે જો બહુ યાદ ન રહેતું હોય તો લખી નાખવાનું આ a છે ઈ આને ગુણે મતલબ વર્ગમૂળ ac આ a છે આને ગુણે વર્ગમૂળ ad b કોને ગુણે આને વર્ગમૂળ bc અને b કોને ગુણે આને વર્ગમૂળ d ડાયરેક્ટલી જવાબ મળે હાલો રેડી ને લોક કરી દે જાય સારું હાલો હવે જોઈએ છઠ્ઠું આ છઠ્ઠું તો છે ને ઈ આપણા પ્રધાનમંત્રી કેનેડામાં જઈને બોલી ગયા હા આપણા પ્રધાનમંત્રી કોણ તો કે શ્રી નમો બરોબર એ કેનેડામાં જઈને આ વસ્તુ બોલી ગયા હતા કે વર્ગમૂળ a પ્લસ ઓર માઈનસ વર્ગમૂળ b આખા કૌંસનો વર્ગ આ કાઢ નાખો તો આપણે શું મળે તો કે a પ્લસ b આખા કૌંસનો વર્ગ પ્લસ ઓર માઈનસ બરોબર છે મેં કીધું પ્રધાનમંત્રી બોલી આવ્યા હતા કેનેડામાં જઈને એટલે ખરેખર કેનેડા ગયા હતા ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં એક સ્પીચ હતી ત્યારે એના ફોર્મ્યુલાનો ઉપયોગ કીધો હતો कि हम लोग जानते ही है ना क्या तो कि a प्लस b होल स्क्वायर क्या तो कि a प्लस b होल स्क्वायर पर ये केवा હું માંગતા હતા તો કે ધ રિલેશન बिटवीन इंडिया एंड कनाडा इज लाइक a प्लस b होल स्क्वायर तो ओके पूछूं કેવી રીતે तो कि जब जब a प्लस b होल स्क्वायर होता है तो मिलता क्या है a स्क्वायर प्लस 2ab प्लस b स्क्वायर बराबर से मतलब ये एक्स्ट्रा 2ab मिलता है वो इंडिया एंड कनाडा है वो ऐसा बोल के गए थे और उसने हमारी मैथ्स की फॉर्मूला जो है वो सही सही बता दी थी क्या बताई थी तो कि a वत्ता b आखा कौंस नो वर्ग बराबर a वर्ग वत्ता 2ab वत्ता b नो वर्ग अथवा a ओछा b आखा कौंस नो वर्ग तो कि a वर्ग ओछा 2ab वत्ता b नो वर्ग बराबर से आ बे फॉर्म्यूला आपने भूलावी જોઈએ નહીં કઈ કઈ તો કે a b હોલ સ્ક્વેર a b હોલ સ્ક્વેર તો અહીંયા આપણે એ કેમાં આપ્યું છે તો કે રૂટમાં આપ્યું છે તો કાઈ વાંધો નહીં આપણે એમાંથી કઈ ફરક પડતો નથી રૂટ આપ્યો હોય તો રૂટમાં બતાવીએ અહીંયા શું થાય તો કે વર્ગમૂળમાં a નો વર્ગ હવે અહીંયા કેવા છે કાં તો વત્તા છે કાં તો ઓછા એટલે આપણે બે રેખા વત્તા કે ઓછા બે गुणिया શું આવશે પહેલું પદ ઇન્ટુ બીજું પદ હંમેશા વત્તા અંતિમ પદનો વર્ગ હાલો વર્ગમૂળમાં a નો વર્ગ a પ્લસ વર્ગ માઈનસ 2 ઇન્ટુ વર્ગમૂળમાં a ઇન્ટુ વર્ગમૂળમાં b જો આ પેલું વિધાન શું થાય a b પ્લસ b આ થઈ ગયો આપણો જવાબ हेलो रेडी डन लॉक कर दिया जाए અહીંયા સુધી કોઈ વાંધો નહીં तो आ लखी लियो અને થિયરી લખી લ્યો એક્સપ્લેનેશન એ લખી લ્યો બરોબર છે આ કમ્પ્લીટ લખાઈ જાય એટલે આ બધુંય હોમવર્ક માં મોકલવાનું છે હો WhatsApp માં નંબર પાછો આ ભૂલી જાય ને પાછા લોકો क्या नंबर ऊपर 9408235281 આ નંબર ઉપર આ બધુંય લખીને મોકલી દેવાનું છે હાલો કમ્પ્લીટ લॉक कर दिया जाए फाइनल ने तो आ બધું લીખી નાખો હવે ચાલુ કરવાનો છે આપણો નેક્સ્ટ ટોપિક જેનું નામ છે છેદનું સમમેયીકરણ કોનું સમમેયીકરણ તો કે છેદનું શું કરવાનું છે તો કે સમમેયીકરણ એ કેમ થાય એના માટે જોઈએ હાલો ડન આપણે લખી લ્યો લખ કરી દો ચાલો હવે જોઈએ છેદનું સમમેયીકરણ
પહેલા તો આપણે આની વ્યાખ્યા જોઈ કે ભાઈ છેદનું સમીકરણ કહેવાય કોણ, તો કે કોઈ પણ અસમમેય સંખ્યાને, આ હું પહેલા ખાલી સમીકરણની વ્યાખ્યા કહું છું, હું થોડીક વાર છેદ ઉડાડી નાખું કે ભાઈ સમીકરણની વ્યાખ્યા ઉપરથી આપણે છેદના અસમીકરણ ઉપર જાશું, બરાબર છે? તો હું પહેલા સમીકરણ કહી દઉં, એ પછી આપણે કોને લઈ જઈએ તો કે છેદને. હાલો, સમીકરણ કોને કહેવાય તો કોઈ પણ અસમય સંખ્યાને યોગ્ય સમય સંખ્યા વડે ગુણીને, કોને તો કે કોઈ પણ અસમય સંખ્યાને યોગ્ય સમય સંખ્યા વડે ગુણીને શું કરવાનું, તો કે કોઈ મંજીરા વગાડવાના, તો કે નહીં, ગુણીને એટલે ગુણાકાર કરો તો મળે શું, તો કે કઈક રાશિ મળે, એને આપણે શું કહેવાય તો કે ગુણનફળ. ગુણીને ગુણનફળ સમમેય બનાવવાની રીતને સમીકરણ કહેવાય. હવે ખાસ જોવાનું છે કે ભાઈ શું કહે છે આ વ્યાખ્યા, તો કે કોઈ પણ અસમય સંખ્યાને, કેવી સંખ્યા આપી છે, અસમય સંખ્યાને કેના વડે ગુણશું, તો કે યોગ્ય અસમય સંખ્યા. હવે અસમય સંખ્યા આપી હોય તો અસમય સંખ્યા વડે જ ગુણવું પડે ને, ને સમય આરે ગુણો તો હાલે, તો કે મેળ જ ન આવે. મતલબ કે કોઈ પણ અસમય સંખ્યાને યોગ્ય કઈ સંખ્યા, તો કે અસમય સંખ્યા વડે ગુણો અને ગુણાકાર કરતા જે ગુણનફળ મતલબ કે જે જવાબ આવે એ કેવો મળવો જોઈએ, તો કે સમય. આ સમય બનાવવાની રીતને શું કહેવાય, સમીકરણ. ઉદાહરણ જોઈએ તો આપણને આઈડિયા આવે કે ભાઈ આ સમીકરણ હકીકતમાં છે શું. મારી પાસે એક સંખ્યા છે વર્ગમૂળમાં 6. આને અત્યારે ખાલી એક્ઝામ્પલ પૂરતું લઉં છું, પછી મન થાય એમ ન બોલતા, બરાબર છે? પહેલા આનું એક ઉદાહરણ લે, વર્ગમૂળમાં 6. આને મારે સમય બનાવી, વર્ગમૂળમાં 6 ને કેટલા વડે ગુણું તો જવાબ સમય મળે, તો કે હું વર્ગમૂળમાં 6 ને વર્ગમૂળમાં 6 વડે ગુણું તો જવાબ મને શું મળશે, 6. આ 6 કેવી સંખ્યા છે, સમય. તો મેં શું કર્યું, તો કે સમીકરણ. કેનું કર્યું, તો કે 6 નું સમીકરણ. કઈ રીતે કર્યું, તો કે મારી પાસે એક અસમય સંખ્યા છે, તો કે હા, એને યોગ્ય અસમય સંખ્યા વડે ગુણી, તો કે હા, જવાબ શું મળ્યો, તો કે સમય. તો આ ક્રિયાને શું કહેવાય, સમીકરણ. દાખલા તરીકે વર્ગમૂળમાં 5. હવે તમને ખબર છે કે વર્ગમૂળમાં 5 ને કેટલા વડે ગુણો તો વર્ગમૂળમાં 5 સમય થાય, તો કે એને પોતાના વડે ગુણી નાખવું. વર્ગમૂળમાં 5 * વર્ગમૂળમાં 5 જવાબ શું આવે, તો કે વર્ગમૂળમાં 5 * વર્ગમૂળમાં 5 એટલે જવાબ આવે 5, બરાબર છે? તો મેં એક અસમય સંખ્યાને યોગ્ય કઈ સંખ્યા છે, તો કે અસમય સંખ્યા વડે ગુણી અને જવાબ કેવો લીધો, સમય. આ જે ક્રિયા છે આને કહેવાય સમીકરણ. હાલો, કમ્પ્લીટ લોક કરી દિયા જાય, ફાઇનલ. આમાં કોઈને કઈ તકલીફ છે નહીં ને? તો આપણે જોઈએ, પાછું એકવાર જોઈ લઈએ શું કર્યું, તો કે કોઈ પણ એક અસમય સંખ્યા હતી, તો કે હા, એ અસમય સંખ્યાને યોગ્ય કેના વડે, તો કે અસમય સંખ્યા વડે ગુણવાથી જે ગુણનફળ આપણે મળે છે, આ બેનો ગુણાકાર કરો અને પછી જે આપણે ફળ મળે ને એને કહેવાય ગુણનફળ. અને આ જે ગુણનફળ મળે છે એ કેવું જ મળે, તો કે સમય લઈ આવવાની રીતને સમીકરણ કહે છે. આયા સુધી આજનો આપણો લેક્ચર રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આના દાખલા શીખવાના છે, બરાબર છે? હોમવર્કમાં આજે કરાવેલું બધુંય એકવાર લખી, બરાબર છે, અને મને મોકલવાનું છે. સાથે સાથે ફેરબુક પણ બનાવતી જવાની છે. સારું, લખાઈ જાય, કમ્પ્લીટ, ફાઇનલ. મળીએ ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ, આવજો, ટાટા, બાય બાય.